તો આવતો એક કસ્ટમર આવી ગયા હતા, એમનો બલ્ક ઓર્ડર હતો જે પ્રિપેર થઈ રહ્યો છે. આપણે ફ્રેશ કટિંગ છે, જોઈ શકો છો તમે. આપણો ફૂડ કાઉન્ટર છે અને આખું સેટઅપ આપણું રેડી છે. તો રનિંગમાં આપણો ઓર્ડર લાગી ગયા હતા. પનીર ટિક્કા મસાલા તો 1 કિલો, અડધો કિલો દાલ ફ્રાય અથવા તંદૂર ઉસ્તાદ સેટિંગ કર્યા તંદૂર. ત્યારબાદ અડધો કિલો બે પનીર ટિક્કા મસાલા લગાવ્યો. ત્યારબાદ અડધો કિલો જીરા રાઈસ હતો. જોઈ શકો છો જીરા રાઈસ એકદમ ખીલા ખીલા અને એકદમ હસી રહ્યા છે એવું લાગે છે. એકદમ બેસ્ટ હોય છે ખાવામાં અને ક્વોલિટી પણ સારી હોય છે રાઈસની. તો એક જરૂર ટ્રાય કરજો જીરા રાઈસ. અડધા કિલો જીરા રાઈસ આપણો રેડી છે. ત્યારબાદ અડધો કિલો દાલ તડકા હતી. દાલ તડકા આપણે પ્રિપેર કરી કસ્ટમરનો ઓર્ડરનો વેઇટ કરી રહ્યા છે. જોઈ શકો છો આપણો કાઉન્ટર આખો ફ્રેશ કટિંગ સાથે આ ઓર્ડર રેડી છે એમનો. ત્યારબાદ મંચુરિયન હતા, એક મંચુરિયન પાર્સલ કર્યા આપણે. જોઈ શકો છો મંચુરિયનની ગ્રેવી છે. મંચુરિયન ઉસ્તાદ બનાવી રહ્યા છે. મંચુરિયન ખાવામાં બહુ ડિલિશિયસ હોય છે, એકવાર જરૂર ટ્રાય કરવી. ત્યારબાદ તંદૂરી રોટલી પણ હતી, પાર્સલમાંથી રેડી કરી. ત્યારબાદ શાકમાં જોઈ શકો છો પનીર કાજુ બટર મસાલા લાગી રહ્યો છે. આજે મોસ્ટ ઓફ કિલો 2 કિલોનો ઓર્ડર લાગી રહ્યા હતા. પનીર તુફાની 1 કિલો હતો. પનીર બટર મસાલા 2 કિલો. જોઈ શકો છો પનીર તુફાની 2 કિલો છે. ત્યારબાદ જોઈ શકો છો આપણે અમૂલ ક્રીમ વાપરી છે. આપણું કાઉન્ટર છે, ફૂડ કાઉન્ટર જે છે પટેલ હોસ્પિટલ ગેટ નંબર 2 ની સામે આપણું આખું સેટઅપ જે જોઈ શકો છો તમે. એક સાઈડ પનીર ચીલી પ્રિપેર થઈ રહ્યો છે, પનીર ચીલીનો પનીર. ત્યારબાદ પનીર ભુરજી હતી, હજી એક મંચુરિયન લાગી ગઈ આપણી પ્લેટ. જોઈ શકો છો ઉસ્તાદ આપણે ઓર્ડર લગાવી રહ્યા છે. ત્યારબાદ દાલ ખીચડા હતા, એ પણ 100% એકવાર ટ્રાય કરજો. દાલ ખીચડા પણ ખાવામાં બહુ ડિલિશિયસ હોય છે. આ પનીર બટર મસાલા હતો 1.5 કિલો, જે ઉસ્તાદ આપણે પાર્સલ કરી રહ્યા છે. ત્યારબાદ મંચુરિયન નૂડલ્સ હતા જે મારા માટે હતા ખાવામાં.